વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડિયાપાડામાં જે જગ્યાએ ધારાસભ્ય ચૈતર વસાવા દર વખતે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિએ સભા કરતા હતા તે જગ્યા પર જનસભા કરવાના છે ને આદિવાસી સમાજને રીઝવવાના છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા માટે આ ચિંતાજનક સમાચાર છે ને આને લઈને ધારાસભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે કહ્યું કે હવે 150 વર્ષ પછી કેમ ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિએ વડાપ્રધાનને તેમના વિસ્તારની યાદ આવી રહી છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે આ દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી બેલ્ટમાં ફરી રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં જઈને તો ગુજરાત જે જોડો અભિયાન આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે તેમાં ગાબડું પાડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી, બીટીપી, કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારોને આપમાં જોડી રહ્યા છે। ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને હવે ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાંથી તેમણે ગાબડું પાડવાની તૈયારીઓ હાથ ધરી હોય તેવું કહેવાય રહ્યું છે। હાલ નર્મદા જિલ્લાનું તંત્ર ખૂબ જોરશોરથી કામે લાગ્યું છે। વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિએ ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભા કરવા માટે આવી રહ્યા છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક સમાચાર માનવામાં આવી રહ્યા છે। કેમ કે કહેવાય છે કે જ્યારે વડાપ્રધાન આવતા હોય છે ત્યારે એક માહોલ તેઓ બનાવી દેતા હોય છે। ત્યારે આને જ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડાપ્રધાન મારા વિસ્તારમાં આવે છે જેને હું આવકારું છું, પણ 150 વર્ષ પછી કેમ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની યાદ વડાપ્રધાનને આવીને તેઓ મારા વિસ્તારમાં કેમ આવી રહ્યા છે તેને લઈને અને તેમણે કહ્યું કે જે ગ્રાઉન્ડમાં હું ભાષણ કરું છું તે ગ્રાઉન્ડમાં હવે વડાપ્રધાન ભાષણ કરવાના છે। પહેલાં તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને। આપના મત વિસ્તારમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને વડાપ્રધાન આવી રહ્યા છે, આપ શું કહેશો? ડેડિયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશબંધી છે। જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ થતો હતો એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા મારા તાલુકામાં આવતા હોય જેને અમે આવકારીએ છીએ, પરંતુ સવાલ એ થાય છે કે 150 વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા। આજે આદિવાસીઓ જાગૃત થયા છે। શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા, એમને જાગૃત કરતા હતા, એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે। ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે, તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રંગમાં કરવાના છે અને મોટી સંખ્યામાં ડેડિયાપાડા, ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ આટલેથી ના અટક્યા, તેમણે સાંસદ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરીને કહ્યું કે જે જગ્યા પર તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકી છે ત્યાં હવે વડાપ્રધાન ફૂલહાર પણ કરવાના છે। તેને જ લઈને રાજનીતિ ગરમ છે। હવે આ જે રીતે એક તરફ ચૈતર વસાવા અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે ને બીજી તરફ તેમના જ મત વિસ્તારમાં તેમને જવા પર પ્રતિબંધ છે ને એક તરફ એવું પણ કહેવાય છે કે ચૈતર વસાવાનું ડેડિયાપાડા ગઢ છે, પણ આ ગઢમાં વડાપ્રધાન પહોંચી રહ્યા છે ને ગાબડું પાડવાની શરૂઆત કરવાના છે તેવી પણ ચર્ચાઓ છે। હવે શું સ્ટ્રેટેજી ધારાસભ્ય ચૈતર વસાવા પીએમ વિરુદ્ધ બનાવે છે, કઈ રીતનું રાજકારણ હવે આગામી દિવસોમાં રહે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।